પરમ પૂજ્ય સંત ભગવંત સાહેબજીના ચરણોમાં વંદન. આ ગુજરાતની ગૌરવ ગાથા વલ્લભથી વિશ્વ પ્રતિમા સુધી એ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલી અને તેના લગભગ 6 જેટલા શો થયા. આમાં કુલપતિ શ્રી ડૉક્ટર નિરંજનભાઈ પટેલે આની પ્રેરણા આપેલી. ભાઈલાલભાઈએ આ પ્રસ્તુતિ માટે જે 6 અમે શો કર્યા આની પહેલાં તેની વ્યવસ્થા કરાવેલી, પરિકલ્પના કરેલી. મેં અને લજ્જા રંગમંચનું આ નિર્માણ હતું. લેખન કુમાર ભોઈ અને અજય ભોઈએ કર્યું. લેખન પરામર્શનમાં ડૉક્ટર નિરંજનભાઈ પટેલ, વસંત પટેલ, હસીત મહેતા, રાજેશ્વરી પટેલ, વૈભવ જોશી, તુષાર મજમુદાર અને મારી થોડી ઘણી ભૂમિકા હતી. આ સમગ્ર ડ્રામા પોર્શનનું જે નિર્દેશન છે તે આપણા કુમાર ભોઈએ કર્યું અને નૃત્ય નિર્દેશન આમાં લગભગ આપણા સારા કવિઓના સરદાર વિશેના ગીતોનો 6 જેટલા ગીતોનો સમાવેશ કર્યો છે. એમાં આપણા મોટા મોટા કવિ મણિલાલ પટેલ, હરીશ મીનાશ્રુ જેવા કવિઓની રચનાઓ છે અને ઝવેરચંદ મેઘાણીનું પણ એક ગીત છે. નૃત્ય નિર્દેશન ડૉક્ટર નીર્તિ પટેલ, રાકેશ પ્રજાપતિ અને શ્રેયા શાહના આમાં લગભગ 9 જેટલા નૃત્યો આખી પ્રસ્તુતિમાં આવે છે. અને સંગીત આનું ભરતદાન ગઢવીએ આપ્યું છે. તો આમ આખો આ ઉપક્રમ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ચાલે છે તે નિમિત્તે આ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તૈયાર થયો હતો. પણ સાહેબ દાદાએ જેવી આ વાત સાંભળી, હમણાં થોડા દિવસ પહેલાં હું મંદિરમાં આવે મને ક્યાંક શું કરો છો? મેં કીધું આવો એક નાટકનો શો છે તો આપણે 13મીએ કરવાનો છે. મેં કીધું જી. હમણાં અશ્વિન દાદાએ કીધું ને આપણે જી સિવાય કંઈ કહેવાનું ના હોય. તો એમ આ આખી પ્રસ્તુતિ આપ સમક્ષ અહીંયા પ્રસ્તુત થઈ રહી છે. અને કેટલી સરસ વાત છે. આજે ભગતજી મહારાજના પ્રાગટ્ય દિને અને સાહેબ દાદાના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આ મંચ ઉપર સરદાર પટેલના 150 વર્ષની ઉજવણીની અહીંયા પ્રસ્તુતિ થતી હોય ત્યારે અમારા માટે તો ખૂબ પૂજારૂપ આનંદ છે. પૂજારૂપ આનંદને અભિવ્યક્ત કરવા માટે મારા કલાકારો તૈયાર છે. તો હું માનું છું કે વધારે સમય નહીં લેતા આપણે જલ્દીથી જલ્દી પ્રસ્તુતિ શરૂ કરી દઈએ. ધન્યવાદ, આભાર. જય મર્મ. હે પ્રભુ, હે ભગવાન શ્રી કૃષ્ણ, હું ભક્ત બોડાણો દર 6 મહિને હાથમાં તુલસી વાવેલું કુંડું લઈ પગપાળા દ્વારકા સુધી યાત્રા કરી આપના દર્શન કરવા આવું છું. પણ પ્રભુ, હવે મારી ઉંમર થઈ છે. જ્યાં સુધી તું ચાહીશ ત્યાં સુધી હું તારા દ્વારે ચાલતો આવીશ. પ્રભુ ભક્ત બોડાણા, જો હું તારી સાથે આવું તો પ્રભુ આનાથી રૂડું શું? હાલો હાલો, અત્યારે જ મારી સાથે હાલો. ચાલ તો મને લઈ લે. અરે અરે, મૂર્તિ ક્યાં ગઈ? ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ક્યાં ગઈ? સાંભળો, મંદિરમાં ચોરી થઈ લાગે છે. અરે, ભગવાનની મૂર્તિ ગાયબ? ચમત્કાર, ચમત્કાર થયો છે, ચમત્કાર. કાલે રાત્રે અહીંયા કોણ હતું? ડાકોર વાળો બોડાણો હતો. હા હા, એ જ લઈ ગયો હશે. ચાલો ચાલો, આપણે એને પકડીએ. હા ચાલો, પકડીએ એને. હા, બહુ દૂર નહીં ગયો હોય. ચાલો ચાલો ચાલો, ચાલો, પકડો એને. છોડતા નહીં એને. બોડાણા, થોડો વિશ્રામ કરી લે. હજી લાંબુ જવાનું છે. જી પ્રભુ, આ લીમડાના ઝાડ નીચે વિસામો લઈએ. આ રહ્યો બોડાણો. હા હા, પકડો એને. જવાના દેશો. હા હા, છોડતા નહીં એને. પકડો. હા પકડો. પ્રભુ પ્રભુ, આ અવાજ કેવો? લાગે છે તમને લેવા આવ્યા છે. હું તમને સંતાડી દઉં.
ક્યાં છે કૃષ્ણની મૂર્તિ? અમને આપી દે. હું તમને મૂર્તિ નહીં આપું. ભગવાન સ્વયં મારી સાથે આવ્યા છે. તું એમ નહીં માને તો તું એક કામ કર, મૂર્તિના બરોબર સોનું આપી દે. આટલું બધું સોનું હું ક્યાંથી લાવું? હું ગરીબ ભક્ત, મારી પાસે સોનું ક્યાંથી હોય? ભક્ત પાસે મંજીરા હોય, સોનું ક્યાંથી હોય? તમારી પાસે જે સોનું હોય તે મૂકો, ચિંતા ના કરશો. સ્વામી, મારા પાસે માત્ર આ નાકની નથ છે જે સોનાની છે. બોડાણા, તમે આ નથ મૂકો, ગભરાશો નહીં, હું તમારી સાથે જ છું. ભજન તો કારોબાર થાય છે. બોલો રણછોડ રાયની જય! મારા પ્રભુ, મારો કૃષ્ણ મારી સાથે ડાકોર આવશે. કૃષ્ણ કનૈયાલાલ કી જય! રણછોડ રાય કી જય! રણછોડ રાય કી જય! રણછોડ રાય. સન 1857 નો ભારતીય સંગ્રામ રાષ્ટ્રવ્યાપી બન્યો હતો. ઈસવીસન 1857માં ગુજરાતમાં ચરોતર પ્રદેશમાં આણંદ, ખેરડા, પ્રતાપપુરા, ખાનપુર, કરમસદ, ખોરવાડ, સામરખા, સારસા, હાડગુડ, નડિયાદ, ડાકોર, ઉમેટા અને દહેવાણ જેવા ગામોએ 1857ના બળવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. હિન્દુસ્તાન હમારા હૈ, ભાગો ફિરંગીઓ ભાગો. હિન્દુસ્તાન હમારા હૈ, ભાગો ફિરંગીઓ ભાગો. ऑर्डर ऑर्डर, उन्हें सजा सुनाओ. कैसी सजा और क्यों? तुम सब लोग फितूरी हो. ફિતુર? અરે અમે તો વિપ્લવી છીએ, વિપ્લવી. નાના સાહેબ, ઝાંસીની રાણી, બહાદુર શાહ ઝફર, તાત્યા ટોપેના વીર સૈનિકો છીએ અમે. देखा नहीं आपका होश उड़ा दिया. વડોદરા से अहमदाबाद सब कुछ आजाद, फिरंगी फ्री एरिया. ऑर्डर ऑर्डर. अरे क्या ऑर्डर ऑर्डर बकते हो? हमने तो वतन के लिए बगावत की है. देखो, आनंद में गड़बड़दास पटेल, मूड़जी वेणीराम जोशी, कृष्ण राम कृपा शंकर दवे, अनादि पगी, बापूजी सौदास पटेल. लोटिया भगोड़े तुम्हारा लश्करों ने उभी पूछड़िए भगाड़ी मुक्या था. वो सब पाजी लोगों को सजा हो गई, अब तुम्हें भी सजा होगी. हाँ पता है पता है. प्रताप जी राय को जला दिया तुमने, और क्या कर सकते हो? 6000 कौड़ी पटेलों ने आजादी की आग लगा दी. અરે ઓલો મગનલાલ હતો તો વણિક, પણ કેવા વિપ્લવી ભેગા કરીને ત્રાટક્યો, તમારા છક્કા છોડાવી દીધા. ખાનપુરના જીવાભાઈ ઠાકોર ને ફાંસીએ લટકાવ્યો. બીજા કેટલાને લટકાવશો? અરે તમારી આંખમાં ધૂળ નાખીને વીર તાત્યા રાવ અહીં તમારા માથા પર નડિયાદમાં આવવાનો છે. चुप हो जाओ, चुप हो जाओ. જય દ્વારકાધીશ. દ્વારકાના વીર નાગેરોએ લલકાર્યું છે, ના છડિયા હથિયાર. પંચમહાલના ભીલો, ભાઈ કાંઠાના કોળી, બારિયા અને ઠાકોર, વડોદરા અને રાજપીપળા, અમદાવાદની સિપાહી ટુકડી. चुप हो जाओ, चुप हो जाओ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. સર, ધીસ ઓલ આર ફિટુરિયસ. ઇन्हें સજા સુના દો. જેલમાં તો હતા, હવે બીજું શું કરી લેશો? ફાંસી, તોપના ગોળા. સાંભળી લે ફિરંગી, નયનં છિંદંતી શસ્ત્રાણી, નયનમ દહતી પાવકઃ, ન ચૈનન ક્લેદયન્ત્યાપો, ન શોષયતિ મારુતઃ. मिस्टर, what he said? I don't know. He is speaking in Sanskrit. સંસ્કૃત ભાષા તમને શું કથાગમ પડે? અમારે તો સંસ્કૃત અને સંસ્કૃતિ બંને એક સાથે. Please translate it. તમે લોકો અમને શું મારી નાખવાના છો? અમને શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ઓગાળી શકતું નથી, હવા સૂકવી શકતી નથી. તો પછી તમારા ગોળા કે ફાંસીની શિવિશા. કલેક્ટર, ફિતુરીઓને ફાંસી ચડાવો. બીજા 12 ને કાલે આ ગ્રાઉન્ડ પર તોપના ગોળે દેવાશે. રક્ત ટપકથી સો જોડી સમરાંગણથી આવે. રક્ત ટપકથી સો જોડી સમરાંગણથી આવે. કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે. ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. મરતા મરતા રે માતની આઝાદી ગાવે.
સુતવીરની રણસૈયા પર લડતી મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે સૌ સૈનિકના વાલા જનનો મળ્યો જ્યાં સુખ મેળો સૌ સૈનિકના વાલા જનનો મળ્યો જ્યાં સુખ મેળો છેવાડો ને એકલવાયો બોલે કે સુતેલો અણપૂછો અણપ્રીછેલો કોઈનો અજાણ લાડેલો અણપૂછો અણપ્રીછેલો કોઈનો અજાણ લાડેલો ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે એનું શિર ખોળામાં લેવા કોઈ જને તાનાવી એનું શિર ખોળામાં લેવા કોઈ જને તાનાવી એને સિંચણ તેલ કચોળા નવ કોઈ બેની લાવી કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરું પૂછાવી કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરું પૂછાવી ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી લખજો ખાપ પડી આઈ કોઈના લાડકવાયાની લખજો ખાપ પડી આઈ કોઈના લાડકવાયાની ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે માતની
વિવેકાનંદ. સ્વામીજી આ અમારા મણિલાલ ત્રિવેદી. સ્વામીજી, તમારી જ્ઞાન કીર્તિ અને સાધનાની પ્રશંસા ઘણી સાંભળી હતી. આજે દ્રષ્ટિ સમક્ષ જોઈને કૃતાર્થ થયો. નહીં, તમે તો ગુજરાતનો કીર્તિ સ્તંભ છો. કહો, શિકાગો ધર્મ પરિષદને આપનો લાભ મળશે ને? કદાચ તેમને મેં નિબંધ મોકલાવી દીધો છે. શાના વિશે? મોનિઝમ ઓર અદ્વૈતિઝમ. અરે વાહ! પશ્ચિમને ભેદ વિભેદથી દૂર કરવા આ જ્ઞાનની તાતી આવશ્યકતા છે. કિંતુ વેદાંત દર્શન વિશે આપણે ત્યાં કેટલું ધુમ્મસ છે. સાચી વાત છે. ગુજરાતની યાત્રા કરીને હું પાછો વળ્યો છું. અહીંથી મુંબઈ થઈને વિશ્વ યાત્રા કરીશ. પણ શું સ્વામીજી? આપના જેવા વિદ્વાનની ઉપસ્થિતિ હોવા છતાં સામાન્ય જ્ઞાનનો પ્રાણ હજુ જાગ્યો નથી. એમ કેમ? આપની વાત સાવ સાચી છે. ગહન ધર્મચિંતન અને સંસ્કૃતિ ચિંતન પછી પણ દીન, દુર્બળ, અજ્ઞાની, અસંસ્કૃત વાતાવરણ ગુંગળાવે છે. મારી એ જ દશા છે. હું જઈ આવ્યો ગિરનારની પ્રાચીનતમ ગુફાઓમાં, પોરબંદરની સુદામા સંકેત ભૂમિ પર, દ્વારકામાં યદા યદા હિ ધર્મસ્યના મહાનાયક શ્રી કૃષ્ણની ભૂમિએ, કચ્છમાં, લીંબડીમાં અને સોમનાથના સમુદ્ર કિનારે ભગવાન સોમનાથના ભગ્ન ખંડેરોની વચ્ચે. મધ્યાહને દુઃખ, વિહવળતા અને જિજ્ઞાસાથી સમાધિસ્થ થયો. દ્રષ્ટિ સમક્ષ મહાસમુદ્ર. અરે કેવો દિવ્ય ભવ્ય હતો મારો દેશ, અને આજે આવી દીન સ્થિતિ. મારી ભારત માં, મારે તો તને જગત મંચ પર તેજસ્વી, સર્વ સંકટ મોચન, જ્ઞાન સમૃદ્ધ અને જગત કલ્યાણકારિણી સ્વરૂપે વિરાજિત થયેલી નિહાળવી છે. મને શક્તિ આપ માં. મારા સંકલ્પને ઉર્જાના અગ્નિમાં પ્રજ્વલિત કર. મારું ચિત્ત 24 કલાક ચીર વિદ્રોહમાં રૂપાંતરિત થઈ ગયું છે. મણિલાલભાઈ, તમે તો સમજી શકશો. સ્વામીજી, મને 57ના વિપ્લવનું સ્મરણ થઈ આવ્યું. તાત્યા ટોપે છુપાવે છે મારે ત્યાં આવ્યા હતા. કેવી મુક્ત સંકલ્પના હતી તેની. મારે બ્રિટિશ ખોફ વેઠવો પડ્યો, પણ તેથી શું? ઓહ, એમ વાત છે. નાના સાહેબ પેશવાને હું એ મળ્યો છું. નિશ્ચિતપણે ભારત વર્ષ એક પ્રચંડ આંધીની પ્રતીક્ષામાં છે. બલિદાનોની માલિકા સર્જાશે, અંધકાર જશે, અન્યાય સમાપ્ત થશે, નવો પ્રકાશ સાંપડશે. સ્વામી વિવેકાનંદ નડિયાદની મુલાકાતે આવ્યા તે પહેલા નિર્માણ શરૂ થયું. નમઃ શિવાભ્યામ અતિસુંદરાભ્યામ અત્યંત આસક્ત હૃદયમ ભુજાભ્યામ અશેષ લોકૈક હિતં કરાભ્યામ નમો નમઃ
વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ 2024 થી 2026 સુધીના 2 વર્ષમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો કરીને ઉજવી રહી છે. આ નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી પણ સરદાર પટેલ સાહેબના જીવન કવનનું સ્મરણ કરીને ધન્યતા અનુભવે છે. ગામ કરમ સદના માણસની અચરજ જેવી વાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત. ગામ કરમ સદના માણસની અચરજ જેવી વાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત. ઝીણી નજરે જોનારો એ પળને પરખી કાઢે, ઝીણી નજરે જોનારો એ પળને પરખી કાઢે. ગોળ ગોળ ના બોલે એ તો એક ઝટકે વાઢે, ગોળ ગોળ ના બોલે એ તો એક ઝટકે વાઢે. પટેલના ઘરમાં ઉગ્યું તું વન વગડાનું ફૂલ, પટેલના ઘરમાં ઉગ્યું તું વન વગડાનું ફૂલ. સુગંધ એની દેશ વિદેશે મબલક એના મૂલ, સુગંધ એની દેશ વિદેશે મબલક એના મૂલ. કામ કરમ સદના માણસની અચરજ જેવી વાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત. અન્યાયોથી લડતા લડતા ગાંધીજીને પામે, અન્યાયોથી લડતા લડતા ગાંધીજીને પામે. જવાહર જેવા નેતા સાથે રંગ બરોબર જામે, જવાહર જેવા નેતા સાથે રંગ બરોબર જામે. સમજણ જેને શ્વાસ સમાણી દઢ આત્મવિશ્વાસ, સમજણ જેને શ્વાસ સમાણી દઢ આત્મવિશ્વાસ. આઝાદીના અજવાળાને લઈ આવ્યો એ પાસ, આઝાદીના અજવાળાને લઈ આવ્યો એ પાસ. કામ કરમ સદના માણસની અચરજ જેવી વાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત. સત્યાગ્રહની લે સરદારી સિંહ કેસરી ગાજે, સત્યાગ્રહની લે સરદારી સિંહ કેસરી ગાજે. રજવાડા સૌ એક કરી દે અખંડ અચરજ જેવી વાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત. આ બધાનું સંચાલન વલ્લભભાઈ જ કરતા. એક વખત શાળામાં વલ્લભ, આ શું ચાલી રહ્યું છે? છેલ્લા 3 દિવસથી શાળાનું શૈક્ષણિક કાર્ય તમારી હડતાલને કારણે અટક્યું છે. તમે વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા અટકાવો છો અને બીજા વિદ્યાર્થીઓનું ભણવાનું બગડે છે. સાહેબ, બીજા વિદ્યાર્થીઓનું ભણવાનું ના બગડે એ માટે બાજુની ધર્મશાળામાં વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં અમે વર્ગો પણ લઈએ છીએ. અને હા, આ અમારા વર્ગોમાં તમારા વર્ગોની જેમ નેતરની સોટીનો ઉપયોગ કરવામાં નથી આવતો કે નથી વિદ્યાર્થીઓ પર એમની સ્થિતિ બહારનો દંડ વસૂલ કરવામાં આવતો. મતલબ અમારી આ સ્કૂલમાં નેતરની સોટીનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે?
વિદ્યાર્થી ભરી ન શકે એવો દંડ કરવામાં આવે છે? હા સાહેબ, આ વિદ્યાર્થીને વર્ગની બહાર એટલા માટે કાઢી મૂકવામાં આવ્યો કે તે દંડ ન ભરી શક્યો. સાહેબ, મારી સ્થિતિ એટલી બધી સારી નથી કે હું દંડની રકમ ભરી શકું. સાહેબ, મારે ભણવું છે. મને વર્ગમાં બેસવાની પરવાનગી અપાવો. સાહેબ, હું વહેલા મોડા દંડની રકમ ભરી દઈશ. વાત આટલી ગંભીર છે એની મને જાણ ન હતી. તમે ચિંતા ન કરો, હું વર્ગ શિક્ષકને મળીને વાત કરીશ. પણ તમે પહેલા તમારી હડતાલ સમેટી લો. સાહેબ, અમને ન્યાય મળતો હોય તો અમે હડતાલ સમેટવા તૈયાર છીએ. સારું, હું તમને ખાતરી આપું છું કે હવેથી આપણી શાળામાં કોઈ પણ વિદ્યાર્થીને ખોટી રીતે કે વધારે પડતી સજા ભવિષ્યમાં નહીં કરવામાં આવે. સરદાર વલ્લભભાઈ પટેલ પણ વલ્લભભાઈએ આ વાત ન માની અને પોતાના એક ઓળખીતા ડોક્ટર પાસે ક્લોરોફોર્મ લીધા વિના ઓપરેશન કરાવ્યું. વલ્લભભાઈ, આ પગનું ઓપરેશન તો થઈ જશે, પરંતુ જો ક્લોરોફોર્મ લીધા વિના આ ઓપરેશન કરવામાં આવે તો વધુ ફાયદો થાય એવું મને લાગે છે. મારે તો ક્લોરોફોર્મ લેવાની જરૂર નથી. ગમે તેટલી પીડા કે દુઃખ થાય તે હું સહન કરી શકું તેમ છું. સારું સારું, ચાલો ઓપરેશનની તૈયારી કરો. વાહ વલ્લભભાઈ, ખૂબ સરસ, ઓપરેશન સફળ રહ્યું. પણ વલ્લભભાઈ, સાચી વાત કહું તો તમારા જેવો દર્દી મને જીવનમાં પહેલી વાર મળે છે. સાચે જ કહું છું, તમે ખૂબ જ હિંમતવાળા અને સહનશીલ છો. વીર, સાહસી અને સહનશીલ વલ્લભભાઈ વકીલાતનો અભ્યાસ કરવા સને 1910ના ઓગસ્ટમાં વિલાયત ગયા હતા. તેઓ બેરિસ્ટર બની ભારત આવ્યા. ભારત આવીને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. તે સમયે પૂજ્ય બાપુ અમદાવાદમાં એક સભાને સંબોધવાના હતા. આ સમયે વલ્લભભાઈને તેમના એક મિત્રે કહ્યું કે ચાલો આપણે બાપુને સાંભળવા જઈએ. અરે વલ્લભભાઈ, પાના તો વેચો. હા વલ્લભભાઈ, પાના વેચો. હા વલ્લભભાઈ, મેં સાંભળ્યું છે કે આજે બાપુ અમદાવાદમાં એક જાહેર સભાને સંબોધવાના છે. માવલંકર, અરે સાંભળો તો ખરા, પણ ચાલો આપણે પણ એમને સાંભળવા જઈએ ને. જો માવલંકર, બ્રહ્મચર્ય અને સત્યાગ્રહથી જ ભારતને આઝાદી મળી જાય તો પછી જોવાનું શું રહ્યું? હે, બેસ અહીં બેસ, આપણે પાના રમીએ. કમસે કમ આમાં મગજ તો કસવું પડે છે. આ પ્રસંગ બાદ જ્યારે બાપુ ગોધરા મુકામે પધાર્યા ત્યારે વલ્લભભાઈ પણ ત્યાં હાજર હતા. ત્યાં મોટાભાઈ વિઠ્ઠલભાઈએ તેમનો પરિચય પૂજ્ય બાપુ સાથે કરાવ્યો. બાપુ, આ મારો નાનો ભાઈ વલ્લભ. હેલો હેલો, નમસ્તે. નમસ્તે નમસ્તે. મારે તમને નવું કશું જ કહેવાનું નથી, પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે યુવા શક્તિની જરૂર છે. ગુજરાત પાસે પૈસો છે, વ્યવસ્થા શક્તિ છે, પણ સ્વયંસેવકોની ખોટ છે. જેને દેશદાજ હોય તે તમામ ગુજરાતીઓએ પોતાનો એક એક છોકરો દેશ સેવાના કામમાં આપી દેવો જોઈએ. આજે
રાષ્ટ્રને જરૂર છે એવા યુવાનોની જે પોતાની તમામ શક્તિઓ આઝાદી માટે ન્યોછાવર કરી શકે. સ્વતંત્રતા માટેની જે આગ પ્રગટાવી છે તે ઓલવાઈ ન જાય તેની તકેદારી તમારે રાખવાની છે. ગુજરાતને લાજ રાખવી હોય તો આળસ છોડજો અને આગળ વધજો. દેશ સેવામાં જીવન અર્પણ કરજો. વલ્લભભાઈને બાપુની સાદગી એટલી હદે ગમી ગઈ કે તેઓ તક્ષણ નિર્ણય કર્યો કે તેઓ વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરશે અને સ્વદેશી ખાદી ધારણ કરશે. આજથી હું આ વિદેશી કપડાઓનો ત્યાગ કરું છું. 1917ના ખેડા જિલ્લાના કઠલાલ ગામના વતની હતા. તેમના રાજદ્વાર વિચારો ઉદ્દામ હતા. જ્યારથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાનમાં પાછા આવીને અમદાવાદમાં આશ્રમ સ્થાપીને વસવાટ કર્યો ત્યારથી ગાંધીજી ગુજરાતમાં કોઈ સત્યાગ્રહની લડત ઉપાડે એને માટે મોહનલાલ પંડ્યાજી ખૂબ જ ઉત્સુક હતા. આ વખતે ખેડૂતોના હકને માટે લડતની ઝુંબેશ ચલાવવા મોહનલાલ પંડ્યાજી કઠલાલમાં બેઠા હતા. પંડ્યાજીને મહેસૂલ મુલતવી રાખવા સરકાર આગળ અરજી મૂકવાનું યોગ્ય લાગ્યું. તેમને ખાતરી હતી કે આ અંગે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ અમને ટેકો આપશે. એટલે પંડ્યાજીએ ઘણા ખેડૂતોની સહીથી સરકારની અરજી મોકલી અને તેની નકલ લઈ ગાંધીજીને મળવા ગયા. વૈષ્ણવજન તો તેને કહીએ. બાપુ, ખેડાથી મોહનલાલ પંડ્યા અને કેટલાક ખેડૂતો પધાર્યા છે. આપણને મળવા માંગે છે. એમને અંદર બોલાવો. મહેમાનને પ્રતીક્ષા થોડી કરાવાય. પ્રણામ બાપુ. પ્રણામ પ્રણામ. બોલો પંડ્યાજી. બાપુ, આ વખતે ખેડા જિલ્લાના ખેડૂતો મહેસૂલ ભરવા અશક્ત છે. બાપુ, અતિવૃષ્ટિને કારણે આખું વર્ષ લગભગ નિષ્ફળ ગયું છે. આવી મુશ્કેલીમાં ખેડૂત મહેસૂલ ક્યાંથી ભરે? બાપુ, સરકારી અમલદાર એક વર્ષ માટે મહેસૂલ મુલતવી રાખે તો એમને જાજી ખોટ જાય તેમ નથી. પણ સરકારી અમલદારોએ આ બાબતને પોતાની પ્રતિષ્ઠા બનાવી મૂકી છે અને લડત માટેનું કારણ ઊભું કર્યું છે. બાપુ, ખેડા જિલ્લાના ખેડૂતોની સહીથી સરકારને અરજી પણ મોકલી દીધી છે. એક નકલ બાપુ અમે તમને આપવા આવ્યા છે. બાપુ, અમને ખાતરી છે કે આ લડતમાં તમે અમને ટેકો આપશો. ખેડા જિલ્લાની લડત ઉપાડવા માટે તમારા બેમાંથી કોઈએ કે મારી સાથે ખેડા જિલ્લામાં આવીને લડત પૂરી થાય ત્યાં સુધી બેસી રહેવું પડશે. પછી વકીલાત માટે કે બીજા કામ માટે આવજા કરે તે ના ચાલે. બાપુ, તમારી સાથે હું આવીશ. તમારી સાથે રહી દેશ સેવાની સાથે સત્યાગ્રહના પાઠ શીખીશ. આ લડતમાંથી
આ લડતમાંથી આખો દેશ સળગી ઉઠશે. દુઃખ સહન કર્યા વગર સુખ મળતું નથી, અને મળે તો લાંબો વખત ટકતું નથી. મજબૂત અને મક્કમ વિચારની પ્રજા હોય તેમાં જ રાજ્યની શોભા છે. નાલાયક અને બીકણ પ્રજાની વફાદારીમાં કઈ માલ નથી. નીડર અને સમાન જાળવનારી પ્રજા જે વફાદારી બતાવે છે તે જ પ્રજા સરકારને શોભા આપનારી છે. જે વીર પુરુષે આ લડત ઉઠાવી છે તે નામર્દને મરદ બનાવે છે. અને ખેડા જિલ્લો તો હિન્દમાં વીર પુરુષોની ભૂમિ છે. પૈસાની મદદથી ખરો લાભ ન થાય, તેથી કાંઈ ખરું દુઃખ ન ટળે. એક વખત દુઃખ ઉઠાવી સરકારની પદ્ધતિ ફેરવીશું તો જ હંમેશનું દુઃખ ટળશે. ખેડા સત્યાગ્રહની સફળતા પછી વલ્લભભાઈ સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ ગયા. ત્યાર પછી બોરસદ સત્યાગ્રહમાં પણ તેઓએ નેતૃત્વ કર્યું. 2 ડિસેમ્બર 1923 રોજ શરૂ થયેલો આ સત્યાગ્રહ 12 જાન્યુઆરી 1924 રોજ પૂર્ણ થયો. માત્ર 6 સપ્તાહ ચાલેલો આ સત્યાગ્રહ વલ્લભભાઈની આગેવાનીનો ઉમદા પરિચય આપે છે. આમ વલ્લભભાઈએ અનેક સત્યાગ્રહોમાં પોતાનું યોગદાન આપ્યું, પણ તેઓને સરદારનું બિરુદ અપાવનાર બારડોલી સત્યાગ્રહનું ઇતિહાસમાં અજોડ સ્થાન છે. જુઓ ખેડૂત ભાઈઓ, તમને બધાને એમ લાગતું હોય કે સરકાર વધુ કર વસૂલ કરવા માંગે છે તો આપણે તેનો સત્યાગ્રહ દ્વારા વિરોધ કરીશું. આપણે વગર વિચારે ગાડાની માફક કંઈ કરવું છે એમ નથી. મફતની અથડાથડીમાં મને કઈ રસ નથી. હું તો તમારામાં કંઈક દેખીશ તો તમારે પડખે રહેવાનું છું. તમારે કંઈ ખેલ જ કરવા હોય તો કોઈ બીજાને કામ સોંપજો. લડવું જ હોય, જો સાચો ત્યાગ કરવો હોય તે લડત ઉઠાવજો. પણ આ આમ કરવા જતા અંગ્રેજો ક્યાંક આપણી જમીન હડપી લે તો? હે ને ભાઈ, શું કહેવું તમારું? સાચી વાત છે. અંગ્રેજો હડપી લે તો શું કરવાનું આપણે? જેના મનમાં એનો ડર હોય કે અંગ્રેજો આપણી જમીન હડપી લેશે તો તેઓએ સમજી લેવાનું કે આપણી જમીન આપણી જ રહેવાની છે. શું અંગ્રેજો તેને ઇંગ્લેન્ડમાં માથે મૂકીને લઈ જશે? હે? ખરી વાત છે. જે ખેડૂત મુશળધાર વરસાદમાં કામ કરે, કાદવ કીચડમાં ખેતી કરે, મારકણા બળદ સાથે કામ લે, ટાળ તડકો વેઠે, એને ડર કોનો? કોને દોરી તૂટ્યા પછી 1 મિનિટ વધારે મળે છે? અરે ભાઈ, જેણે આ ખેડૂતને બનાવ્યો છે ને તેણે જ બાદશાહને બનાવ્યો છે. તો પછી ખેડૂતોએ શા માટે ડરવું? બોલો સરદારની જય! બોલો સરદારની જય! સરદાર પટેલની જય! સરદાર પટેલની જય! કર્મ સદનો કર્મ યોગી લાડવાનો લાડલો સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો.
સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. બોરસદનો બેરિસ્ટર ને સેનાની સંગ્રામનો શિલ્પી નવ ભારત તણો સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. ખેડૂતોને ખમીર આપી મંત્ર સ્વબળ ના દીધા, મહામૂદ સદી ઝવેર સપૂત સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. જુલ્મોની સામે ના ઝુકો, અધિકારને રહ્યો વળગી, કાયરતાનો કટર શત્રુ સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. સદાચાર આચરણ ને વર્તન, વિવેક વિનમ્રતા, ગાંધી ભક્ત ગર્વિલો સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. બ્રિટિશ હકુમત હાંકનાર ને હજારો વંદન હજો, ભારતનો બળવીર એ સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. સરદાર વલ્લભભાઈ પટેલમાં જેમ સહન શક્તિ, નેતૃત્વ શક્તિ અને કુનેહ જેવા ગુણો હતા, તેવી જ રીતે ત્યાગનો ગુણ પણ હતો. તેઓએ બાપુના કેવળ એક ઈશારા પર વડાપ્રધાન પદનો ત્યાગ કરી દીધો. જુઓ ભાઈઓ, પાર્ટીના સભ્યોએ મને 2 નામો સૂચવ્યા છે, જેમાંથી એક જવાહરલાલનું છે અને બીજું વલ્લભભાઈ પટેલનું છે. હવે મારે નક્કી કરવાનું છે કે કોણ આ પદ સંભાળે, પરંતુ મારે બંનેની ઈચ્છા વિશે પણ પૂછવું જોઈએ. જવાહર, તમારું નામ સૂચવનારા લોકો કરતાં સરદારનું નામ સૂચવનારાઓ વધુ છે. તમારું શું કહેવું છે? હું મારું નામ પાછું ખેંચું છું. વડાપ્રધાન પદે નહેરુજીને બેસાડો, તેમાં મને કોઈ વાંધો નથી. પણ સરદાર, ભારત દેશના ભાવિને મજબૂત કરવા માટે તમારે પણ જવાહર સાથે
ખભે ખભો મેળવીને કાર્ય કરવું પડશે. જેવી આપની આજ્ઞા બાપુ. કહ્યા વિના પણ જે કરે તેનું નામ સરદાર, વાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, વાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. ગગન ગોખમાં જન્મીને અજવાળે આકાશ, બૂંદ દરિયો થઈ વહે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, વાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. રણમાં નંદન વન કરે, જળમાં કરે જંગલ, ફૌલાદ થઈ મીણ સંકળે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, વાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. રામ નહીં કે કૃષ્ણ નહીં, માં ભારતનો સપૂત, મરણ લગન સેવા કરે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, વાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. એક અખંડિત રાષ્ટ્રનો બની રહ્યો પર્યાય, ટચલીએ ગોવર્ધન ધરે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, વાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. સ્વ નહીં ને સર્વહિત જે થાય કુરબાન, જળમાં કમળ સમજીવે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, વાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. તનની કરી તુલિકા, રક્તનો કર્યો છે રંગ, માનો પાલવ આળખે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, વાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, વાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. તેનું નામ સરદાર, તેનું નામ સરદાર, તેનું નામ સરદાર, તેનું નામ સરદાર. આમ સરદાર વલ્લભભાઈ પટેલે વડાપ્રધાન પદનો સવિનય ત્યાગ કર્યો અને ગૃહમંત્રીનું પદ શોભાવ્યું. હવે એમની સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ચારે દિશાઓમાં વિભક્ત ભારત દેશનું એકત્રીકરણ કેવી રીતે કરવું. આજે આ મીટિંગમાં જે નિર્ણયો લેવાશે તેની અસર માત્ર આ દેશ પર જ નહીં પરંતુ આખી દુનિયા પર પડશે. મિસ્ટર જિન્હા, હું તમને છેલ્લી વાર પૂછું છું કે શું તમે યુનાઇટેડ ઇન્ડિયાને માનવા તૈયાર છો? બિલકુલ નહીં. તો પછી આપણી પાસે વિભાજન સિવાય કોઈ રસ્તો જ નથી બચતો. યોર એક્સિલન્સી, મારું માનવું છે કે આ બે અલગ થતા દેશોમાં એકનું નામ હશે હિન્દુસ્તાન અને બીજાનું નામ હશે પાકિસ્તાન. મિસ્ટર જીન્ના, તમે ભૂલી રહ્યા છો કે બે દેશ અલગ નથી થતા, પણ એક દેશમાંથી એક નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. તમારે તેનું જે નામ રાખવું હોય તે રાખજો, પણ આ દેશનું નામ ઇન્ડિયા છે અને એ જ રહેશે.
યોર એક્સેલન્સી, સમય બહુ ઓછો છે, એટલે મને લાગે છે કે સૌથી પહેલા દેશી રજવાડાઓના પ્રશ્નનું નિરાકરણ લાવવું પડશે. મિસ્ટર નહેરુ, પોલિસી પ્રમાણે આ રજવાડાઓ પર ના તમે દબાણ કરી શકશો ના અમે. પોતાના નિર્ણયો લેવા માટે તે સ્વતંત્ર છે. સ્વતંત્ર? અંદરો અંદર લડી મરવા માટે? મિસ્ટર જીના, સ્વતંત્ર એ લોકો હોય છે જે પોતાના પગભર હોય, પોતાના વિકાસની સાથે સાથે બીજા પ્રાંતની પડખે ઊભા રહી શકતા હોય. અને મારા માનવા મુજબ અત્યારે દેશમાં એક પણ એવું રજવાડું નથી જેમને અલગ સત્તા સોંપી શકાય. મિસ્ટર પટેલ, તો પછી આનો ઉકેલ શું? યોર એક્સેલન્સી, અત્યારે દેશમાં 562 રજવાડાઓ છે અને આ બધા જ રજવાડાઓના એકત્રીકરણ સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. હું મિસ્ટર પટેલ સાથે સહેમત છું. આ માટે એક અલગ સ્ટેટ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવશે, જેના સહયોગથી મિસ્ટર પટેલ આ બધા જ રજવાડાઓને એકત્રિત કરશે. હવે શરૂ થયો અધ્યાય દેશના એકત્રીકરણનો. તેઓએ દરેક રાજાઓ, નવાબોને પોતાની પાસે બોલાવીને તેમને સમજાવ્યા. આપણે એવું સ્વરાજ્ય ઈચ્છીએ છીએ કે જેમાં સૂકા રોટલાના અભાવે સેંકડો માણસો મરતા નહીં હોય, પરસેવો પાડી પકવેલું અનાજ ખેડૂતોના છોકરાઓના મોંમાંથી કાઢી પરદેશ ઘસડી જવામાં આવતું નહીં હોય, જેમાં પ્રજાને વસ્ત્ર સારું પારકા દેશ પર આધાર રાખવો પડતો નહીં હોય, થોડા પરદેશીઓને સગવડ કરી આપવાની ખાતર રાજકારભાર પરદેશી ભાષામાં ચાલતો નહીં હોય. આપણા વિચાર અને શિક્ષણનું વાહન પરદેશી ભાષા નહીં હોય. રાજ્યનો કારભાર આભ અને ધરતી વચ્ચે પૃથ્વીની સપાટીથી 60,000 ફૂટ ઊંચેથી ચાલતો નહીં હોય. સ્વરાજ્યમાં દેશના રક્ષણ માટે દેશને ગીરો મૂકી દેવાળું કાઢવા વખત આવે એટલું લશ્કરી ખર્ચ નહીં હોય. સ્વરાજ્યમાં આપણું લશ્કર પેટ્યું નહીં હોય. તેનો ઉપયોગ આપણને ગુલામ બનાવવામાં અને બીજી પ્રજાઓની સ્વતંત્રતાનો નાશ કરવામાં નહીં થતો હોય. મોટા અમલદારોના અને નાના નોકરોના પગારની વચ્ચે આબ જમીન જેટલું અંતર નહીં હોય. ઇન્સાફ અતિશય મોંઘો અને અશક્ય જેવો નહીં હોય. અને સૌથી વિશેષ તો એ છે કે આપણું સ્વરાજ્ય હશે ત્યારે આપણે આપણા પોતાના દેશમાં તેમજ પરદેશમાં જ્યાં ને ત્યાં હડે હડે નહીં થતા હોઈએ. કરણ ફૂલકાર જૂને અગ્નિથી કેળવેલા વજ્રના હાડ. કરણ ફૂલકાર જૂને અગ્નિથી કેળવેલા વજ્રના હાડ. છાતી કાઢીને ઇતિહાસમાં ઉભેલો જણ જાણે નર્યો નિશ્ચયનો પહાડ. જાણે નર્યો નિશ્ચયનો પહાડ. જાણે નર્યો નિશ્ચયનો પહાડ. ઉમળું કરણ ફૂલકાર જૂન. સતનો સહેલાણી ને પરકમમાં પુણ્યની. સતનો સહેલાણી ને પરકમમાં પુણ્યની. ખપે એને ખાંડાની ધાર. જિંદા દિલ લડવૈયો ઘડવૈયો ગામઠી. જિંદા દિલ લડવૈયો ઘડવૈયો ગામઠી. મુર્દામાં પ્રાણ ફૂંકનાર. મનમાં છો ગૂંચ ગાંઠ ગોરંભો. મનમાં છો ગૂંચ ગાંઠ ગોરંભો. હૈયામાં ઉપલથનો નકરો ઉઘાડ.
જાણે અગ્નિથી કેળવેલા વજ્જર ના હાથ ઉમળું કરણ ફૂલ કાળજું. બોલતો ગુજરાતી ભાષાએ ધન્ય થઈ, બોલતો ગુજરાતી ભાષાએ ધન્ય થઈ, જોડે કેંડા પણ ના ગાડા, હોઠ સહેજ ભીડીને મુઠ્ઠી વાળે તો એમાં, હોઠ સહેજ ભીડીને મુઠ્ઠી વાળે તો એમાં 550 રાજવાડા. એના ધબકારે જરા કાન દઈ સાંભળો તો ધબકે છે નકશાની નાડ. છાતી કાઢીને ઇતિહાસમાં ઉભેલો જણ જાણે નર્યો નિશ્ચયનો પહાડ, જાણે નર્યો નિશ્ચયનો પહાડ, જાણે નર્યો નિશ્ચયનો પહાડ, ઉમળું કરણ ફૂલ કાળજું. મિસ્ટર પટેલ, તમારી ફળોની બાસ્કેટ તો ધીમે ધીમે ભરાવા માંડી. યોર એક્સેલન્સી, મને ત્યાં સુધી સંતોષ નહીં થાય જ્યાં સુધી આ વૃક્ષ પરના બધા જ 562 ફળો આ બાસ્કેટમાં ન આવી જાય. પરંતુ હૈદરાબાદના નિઝામ અને જૂનાગઢના નવાબે તેઓને અંત સુધી પરેશાન કર્યા હતા. પણ અંતે તે કાર્ય પણ સરદાર શ્રી પોતાની આગવી સૂઝ વડે સંપન્ન કર્યું. કેમ છો રિઝવીભાઈ? અમે તો મજામાં છીએ, પણ આવી બધી વાતો કરવા માટે અમે અહીં નથી આવ્યા. સારું, ચલો તો પછી કામની વાત કરીએ. શું વિચાર્યું પછી? તમે હિન્દુસ્તાની સરકાર અમારી ઉપર આમ બળજબરી ના કરી શકો. અરે 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 રિઝવીભાઈ, આ ઘર છે, જરા બેસો તમે શાંતિથી. આ કોઈ પબ્લિક મીટિંગ નથી. શાંતિથી બોલો, મને સંભળાશે બધું. તમને સંભળાય કે ના સંભળાય, પણ એક વાત કહી દઉં છું, અમે કોઈના પણ દબાણમાં નહીં આવીએ. હૈદરાબાદ સ્વતંત્ર છે અને સ્વતંત્ર જ રહેશે. દુનિયામાં કોઈની મજાલ નથી કે અમને ઝુકાવી શકે. અમે તમને નમવાનું ક્યાં કહીએ છીએ? અમે તો તમને માત્ર સાથે રહેવાનું કહીએ છીએ. બહુ 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 થઈ ગઈ આવી બધી વાતો. જુઓ સરદાર, આ વિચાર છોડી દો, નહીં તો પરિણામ સારું નહીં આવે. હા રિઝવીભાઈ, પરિણામની ચિંતા તો તમારે કરવાની છે. તો તમે ધમકી આપો છો? ધમકી આપો છો અમને? પણ યાદ રાખજો, હૈદરાબાદમાં ઘૂસતા પહેલા તમારે અમારી લાશો પરથી ચાલવું પડશે. અરે વાતને ગંભીરતાથી લો સરદાર. હથિયાર ચલાવતા અમને પણ આવડે છે. રિઝવી, જરા એટલું તો વિચારો કે એ સમયે અમે શું કરતા હઈશું? શું બધું ચૂપચાપ જોઈ રહીશું? જુઓ રિઝવી, નિઝામને કહી દેજો હવે કે સમયને ઓળખીને નિર્ણય લઈ લે. બાકી હૈદરાબાદ કેમ લેવું એ અમને આવડે છે. તમે જઈ શકો છો. અને હા, નિઝામને કહેજો કે સરદારે એમના અને એમના પરિવાર માટે શુભકામનાઓ આપી છે. પોલસન ડેરીનો ઇજારો ખતમ કરવો આ એકમાત્ર ઉપાય છે આ સમસ્યાનો. ત્રિભુવન, આ માટે તમારે તમારી પોતાની સહકારી દૂધ મંડળીની સ્થાપના કરવી પડશે અને ગામે ગામ જઈને આ સહકારી મંડળીના ફાયદા લોકોને સમજાવવા પડશે. દરેક ગામમાં એક સહકારી મંડળી જોઈએ જ, જેથી જે નફો વચેટિયા લઈ જતા હતા
તે નફો આપણા પોતાના દૂધ ઉત્પાદક ખેડૂતોને મળી રહેશે. આઝાદી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનો ફેલાવો કરવા ગ્રામ વિદ્યાપીઠનું એક સપનું જોયું હતું. સરદાર પટેલ સાહેબના સ્વપ્નને સાકાર કરવાનું બીડું ઝડપ્યું શ્રી ભાઈ કાકા અને શ્રી ભીખાભાઈ પટેલ સાહેબે. વલ્લભભાઈ, વર્ષો પહેલા તમે મારા મનમાં એક બીજ રોપ્યું હતું. જ્યારે દેશને આઝાદી મળશે ત્યારે દેશમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ કેવું હશે, કેવી રીતે આપવું, એના માટે શિક્ષણ વ્યવસ્થા કેવી હશે. વલ્લભભાઈ, આપની એ માનસિક કલ્પનાને સાકારિત કરવા અમે એક શૈક્ષણિક નગર બનાવવા જઈ રહ્યા છીએ. શિક્ષણની સાથે સાથે ગ્રામોદ્ધાર સહકારી મંડળી અંતર્ગત આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન પણ અહીં જ થાય, સુખ સુવિધાના સાધનો પણ અહીં જ મળી જાય, ગામના સત્વનો નાશ પણ ન થાય એવા એક આદર્શ નગરનો મનોરથ લઈને આપની પાસે આવ્યા છીએ. વિચાર ઉત્તમ છે ભૈલાલભાઈ, અને મને લાગે છે કે તમારું આ કામ કરમસદ, ચરોતર અને ગુજરાતના સીમાડા ઓળંગી રાષ્ટ્ર વિકાસનો પાયો નાખશે. જો તમારી આ યોજના સફળ રહી તો મને પાક્કો વિશ્વાસ છે કે કરમસદની સીમમાં ઊભી થઈ રહેલ આ શિક્ષણ નગરી હિન્દુસ્તાન અને વિશ્વનું વિદ્યા કેન્દ્ર બનશે. જાઓ, ફતેહ કરો. મારા આશીર્વાદ તમારી સાથે જ છે. 7 વર્ષ પછી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાપીઠનો ઠરાવ મુંબઈ વિધાનસભામાં મૂકવામાં આવ્યો, જે લગભગ 1 મહિનામાં મંજૂર થઈ ગયો ને સરદાર પટેલ સાહેબનું ગ્રામ વિદ્યાપીઠનું સ્વપ્ન સાકાર થઈ ગયું. એ વલ્લભ વિદ્યાપીઠને આપણે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયથી ઓળખીએ છીએ. આજે આ યુનિવર્સિટીમાંથી શિક્ષિત અને દીક્ષિત થઈ હજારો વિદ્યાર્થીઓ વિશ્વના ખૂણે ખૂણે વસ્યા છે. ગુજરાતની ખમીરવંતી અને પાણીદાર અસરદાર માટીમાંથી જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલને સાચું સન્માન અપાવ્યું ગુજરાતના જ પનોતા પુત્ર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સમયના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી प्रतिमा स्थापना કરીને एक भारत श्रेष्ठ भारत के लिए जीवन का हर पल जिसने समर्पित किया, ऐसे राष्ट्र नायक सरदार वल्लभ भाई पटेल को आज देश अपनी श्रद्धांजलि दे रहा है। सरदार पटेल जी सिर्फ इतिहास में ही नहीं बल्कि हम देशवासियों के हृदय में भी हैं। आज देश भर में एकता का संदेश लेकर आगे बढ़ रहे हमारे ऊर्जावान साथी भारत की अखंडता के प्रति अखंड भाव के प्रतीक है। વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના તમામ લોકો સાથે કદમ મિલાવી વિશ્વ ફલક પર દેશની આગવી છાપ છોડી રહ્યા છે. आज बापुनी पुण्य भूमि पर, आज बापुनी पुण्य भूमि पर उग्यो स्वर्ण प्रभात. जय गुजरात, जय गुजरात, जय जय करवी गुजरात.
ખૂબ અદ્ભુત જોરદાર આ જોશવંતી ખમીર સભર અને ગૌરવશાળી ગાથાને મંચ પર પ્રસ્તુત કરવા માટે શ્રી સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ અને આ આખા કાર્યક્રમના સંકલન અને સંચાલન કરનાર શ્રીમાન કનુભાઈ પટેલને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ છીએ, વંદન ધરીએ છીએ અને પ્રણામ પાઠવીએ છીએ. આ પ્રસંગે પરમ પૂજ્ય સાહેબ દાદા, પરમ પૂજ્ય અશ્વિન દાદા અને શ્રીમાન ડોક્ટર નિરંજનભાઈ પટેલ તેમજ સદગુરુ સાધુ પરમ પૂજ્ય મનોજદાસજીને પ્રાર્થના છે મંચ પર પધારે અને શ્રીમાન કનુભાઈ પટેલના આ પ્રસંગે ભાવપૂર્વક સન્માન કરીને તેઓની આ સરદાર સાહેબ પ્રતિની, યુનિવર્સિટી પ્રતિની અને દેશ પ્રતિની ભક્તિને વંદન ધરે, આશીર્વાદ પાઠવે અને તેઓના પ્રસન્નતાના હાર તેઓને અર્પણ કરે. પરમ પૂજ્ય સાહેબ દાદા, પરમ પૂજ્ય અશ્વિન દાદા અને ડોક્ટર નિરંજનભાઈ પટેલને સદગુરુ સાધુ પરમ પૂજ્ય મનોજદાસજીને મંચ પર પધારવા માટે પ્રાર્થના કરીએ છીએ. સરદાર સાહેબ કાયમ પરમ પૂજ્ય સાહેબ દાદાના પ્રિય પાત્ર રહ્યા છે, આપણા સૌના માટે પ્રેરણા પુરુષ રહ્યા છે તેવું તેઓએ વારંવાર કહ્યું છે અને તેમના જીવનની કેટલી સુંદર વાતો આજે મંચ પર સંવાદ સ્વરૂપે આ કલાકારોએ પ્રસ્તુત કરી. શ્રીમાન કનુભાઈ પટેલે પણ તેના સંચાલન માટે, સઘળી વ્યવસ્થા માટે જે અદ્ભુત કાર્ય કર્યું છે ખરેખર નોંધનીય છે અને બિરદાવવા પાત્ર છે. આ પ્રસંગે શ્રીમાન કનુભાઈ પટેલના પરમ પૂજ્ય સાહેબ દાદાની દિવ્ય ઉપસ્થિતિમાં શાલ દ્વારા સન્માન કરવા માટે પરમ પૂજ્ય અશ્વિન દાદાને પ્રાર્થના છે. પરમ પૂજ્ય મનોજદાસજી તેઓને ખેસ અર્પણ કરીને સન્માનિત કરે તેવી ભાવના છે અને શ્રીમાન ડોક્ટર નિરંજનભાઈ આ પ્રસંગે કનુ પટેલને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરે તેવી વિનંતી અને પ્રાર્થના ધરીએ છે. પરમ પૂજ્ય સાહેબ દાદા મંચ પર મુખ્ય આસને બિરાજમાન થઈને આ પ્રસંગે આશીર્વાદ અને ધન્યતા વરસાવે તેવી પણ પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય સાહેબ દાદા સૌ કલાકારો પર પોતાના પ્રસન્નતાના આશીર્વાદ વરસાવી રહ્યા છે. આ આખા કાર્યક્રમ દરમિયાન આપણે એલઈડી સ્ક્રીન પર જોયું, અનુપમ મિશનના પણ કેટલા યુવાન યુવતીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાના દેશ પ્રતિની અને સાહેબ દાદાને રાજી કરવાની ભક્તિ અદા કરી રહ્યા છે. એ સૌને પણ વંદન કરીએ છીએ. બેન મૈત્રી, બેન વિશ્વા અને બેન સૌમ્યાએ નૃત્ય પ્રસ્તુતિ કરીને પોતાના ભાવ ધર્યા છે. તેમને પણ આ સત્સંગી માતા પિતાની દીકરીઓને પણ આપણે વંદન ધરીએ છીએ. અને હવે પરમ પૂજ્ય અશ્વિન દાદા શાલ દ્વારા, પરમ પૂજ્ય મનોજદાસજી ખેસ દ્વારા અને પૂજ્ય ડોક્ટર નિરંજનભાઈ પટેલ મોમેન્ટો દ્વારા કનુભાઈ પટેલના સન્માન કરે તેવી પ્રાર્થના છે. વંદે ભારત માતરમ, વંદે ભારત વંદે ભારત માતરમ, વંદે ભારત आओ मेरे प्यारे बच्चों, भारत माँ की भूमि को शीश झुकाकर वंदन करिए. આ કાર્યક્રમના ડિરેક્ટર શ્રી જેમણે નિદર્શન કર્યું છે શ્રી કુમારભાઈને પણ આપણે વંદન ધરીએ છીએ. તેમણે પણ આ સાકાર કરવા માટે અદ્ભુત ભક્તિ અદા કરી છે, ખૂબ મહેનત પણ કરી છે. બેન કીર્તિબેન, શ્રેયાબેન અને આ દીકરા દીકરીઓને કોરિયોગ્રાફી શીખવાડનારા સર્વે દિગ્દર્શકોનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ. તેઓને પણ તેઓની આ દેશભક્તિ બદલ વંદન પાઠવીએ છીએ. અને હવે પરમ પૂજ્ય સાહેબ દાદાને વિનંતી કરી આ પ્રસંગે રૂડા આશીર્વાદ પ્રદાન કરી આપણા સૌની પ્રસન્નતા. એ પૂર્વે શ્રીમાન કુલપતિ નિરંજનભાઈ પટેલ અભિવાદન કરે તેવી પ્રાર્થના. પરમ પૂજ્ય સાહેબ દાદાના ચરણોમાં સાક્ષાત વંદન કરું છું. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય 150મી સરદાર સાહેબની જન્મજયંતિ ઉજવી રહી છે. એના પરિપાક રૂપે, એના પરિણામ રૂપે સંગીત નાટક અકાદમી દ્વારા સરદાર પટેલ વિશ્વવિદ્યાલયને અનુદાન પ્રાપ્ત થયું હતું. એ સંદર્ભમાં વલ્લભથી વિશ્વ પ્રતિભા સુધી એવા કોન્સેપ્ટ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર અને ગુજરાતની અને ભારતની ગૌરવ ગાથા એવા કોન્સેપ્ટ સાથે અમે આ 1.5 કલાકનું એક પ્રસ્તુતિ તૈયાર કરી.
આજે આવા પવિત્ર જગા ઉપર સાહેબ દાદાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો એનો મને ખૂબ આનંદ છે. સાહેબના રૂડા આશીર્વાદ અમને પ્રાપ્ત થયા છે એનો આનંદ વ્યક્ત કરું છું. અને અમારો એવો સાહેબ દાદા સંકલ્પ છે કે 150 જગ્યાએ ભારતભરમાં આ કાર્યક્રમ યોજાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છે. એવા અમને આશીર્વાદ આપો કે અમે ગુજરાત અને ગુજરાત બહાર આવા કાર્યક્રમોનું આયોજન કરીએ અને સરદારની જે પ્રતિભા છે, સરદારની જે હાઇટ છે એ લોકો સુધી, જન સુધી પહોંચે એ સરદાર પટેલ વિશ્વવિદ્યાલયનો એમ છે. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ખરેખર ખૂબ આનંદ થયો. ડૉક્ટર નિરંજનભાઈ, વાઇસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટીના સાથ સહકારથી આપણા કનુભાઈના આખી ટીમે પરમ પૂજ્ય સરદાર સાહેબના જીવનનો અદ્ભુત પરિચય કરાયો બદલ એમને ખૂબ 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 ભાવભરે અભિનંદન. ગુજરાત એમાંય ચરોતરની આ ધરતી પર જે બધા રત્નો પાક્યા એનો ટૂંકમાં ઇતિહાસ ને સરદાર સાહેબનું ભવ્ય જીવન, એ જીવનની ઝોંકી કરાવતો આ પ્લે જે રજૂ કર્યો એ બધા આર્ટિસ્ટોને, એના ખાસ કરીને દીકરીઓ સાથે સાથે જે રમઝટ બોલાવી ગીતો સાથે, અને ખૂબ મજા આવી. બધાને આનંદ આવ્યો ને. ખરેખર ભગતજી મહારાજના પ્રાગટ્ય પર્વ એ મંગલ પ્રસંગે યોગીજી મહારાજને, શાસ્ત્રીજી મહારાજના અત્યંત કૃપાપાત્ર ભાઈ કાકા સરદાર સાહેબ એમના જીવન ચરિત્રની ઝાંખી કરાવ્યું આપણને. એ બદલ ફરીથી ખૂબ 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 અભિનંદન. નિરંજનભાઈ, તમને, કનુભાઈ, સરદાર પટેલ યુનિવર્સિટી, ચરોતર વિદ્યા મંડળ અને ચરોતર આરોગ્ય મંડળના સર્વ ભાઈઓ બહેનોને ફરીથી ખૂબ અભિનંદન. સાથે જય શ્રી સ્વામિનારાયણ. બધા આર્ટિસ્ટોને ખૂબ અભિનંદન. આમાં અમારી સત્સંગની દીકરીઓના દર્શન કરીને આનંદ થયો. હા, વિશ્વા ને આ, અને સાથે નર્તકી ક્યાં કઈ એ પીએચડી કરી કૃષ્ણાએ. હા, અરે વાહ, બસ, યસ, કોંગ્રેચ્યુલેશન. ખૂબ સુંદર બધા એ કરાય. હા, ડાન્સીસ બધા. સજાન સ્વામી મહારાજની જે આપ સૌ પધાર્યા, ઉપસ્થિત રહ્યા, પ્રેરણા પામ્યા અને આશીર્વાદ પામી ધન્ય થયા. એમાં ઉમેરો પરમ પૂજ્ય સાહેબ દાદાની આજ્ઞાથી એ આનંદમાં ઉમેરો કરી રહ્યા છે. આશીર્વાદ રૂપે સદગુરુ સાધુ પરમ પૂજ્ય મનોજદાસજી. જય શ્રી સ્વામિનારાયણ. ગામ કરમ સદના માણસની અચરજ જેવી વાત, ફૂલો શા કોમળ હૈયામાં પથરીલી તાકાત. આ દેશના અનેક યુગ વિભૂતિઓમાંના એક એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીએ આ ખૂબ ઉત્તમ સરદાર સાહેબને અંજલિ અર્પવાનો, એમના સન્માન વધારવાનો ઉપક્રમ કર્યો છે. આપને પરમાદરણીય કુલપતિ મહોદય પૂજ્ય નિરંજનભાઈને તથા આપના સમગ્ર ટીમના સર્વે સભ્યોને, પૂજ્ય કનુ પટેલ, પૂજ્ય નીરતિ અને સર્વે કલાકારોને આપણા સૌના લાખ 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 અભિનંદન છે. ખૂબ ખૂબ વંદન છે. અનુપમ મિશન તરફથી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યભાવ વ્યક્ત કરીએ છીએ. જ્યારે તીર્થભૂમિ ઉપર સાક્ષાત ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજમાન હોય અને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય તત્વના ધારક વિરાજમાન હોય, ત્યારે હું કેવળ આદરણીય કુલપતિ મહોદય નિરંજનભાઈની પ્રાર્થનામાં માત્ર સૂર નથી પુરાવતો. એમની પ્રાર્થના હતી કે સંત ભગવંત સાહેબજી રૂપમાં પ્રગટ ભગવાન એવા આશીર્વાદ આપે કે ગુજરાત ને ગુજરાતની બહાર આખા દેશમાં આ પ્રસ્તુતિના 150 જેટલા પ્રયોગો થાય.
હું એમાં સૂર પુરાવું છું ને એ વાતને આગળ લઈ જઈને એવી પ્રાર્થના કરું છું કે સરદાર સાહેબ જેવી યુગ વિભૂતિની આ પ્રસ્તુતિ વલ્લભથી વિશ્વ પ્રતિમા સુધી વિશ્વ ફલક ઉપર પ્રત્યેક દેશમાં પ્રસ્તુત થાય ને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આપ એક હાકલ પાડશો. વિશ્વ સમસ્તમાં સરદાર પટેલ યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ આજે વસ્યા છે, સુફલ રહ્યા છે ને આપના એ પ્રયત્નને જરૂર સુફલ કરશે. આ પ્રાર્થનાની સાથે જો હવે આગળ આપ આ પ્રયોગ કરવા જઈ જ રહ્યા છો તો બે નાનકડા સૂચન છે. સરદાર વલ્લભભાઈ પટેલના બાળપણને આપે ખૂબ સુંદર રીતે નિરૂપ્યું છે, પણ એ વાતને પણ જો એમાં ઉમેરી શકું કે બાળપણમાં ઝવેરભાઈને ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ એવા આશીર્વાદ આપ્યા હતા કે આ વલ્લભ ઝવેરભાઈ કોઈ સામાન્ય બાળક નથી, એ તો હિન્દુસ્તાનના તખત પર બેસે એવો વીર વલ્લભ છે. આટલી એક નાનકડી ઇતિહાસની વાત પણ જો એમાં સાંકળી લઈ શકાતી હોય. અને જ્યારે ભાઈ કાકા સરદાર પટેલ સાહેબ પાસે આ વિદ્યાધામ વિદ્યાનગર, જેના નામ પણ વલ્લભની સાથે જોડાયા, એની યોજના લઈને આવે છે, ત્યારે એ યોજના સાકાર કરવાની હિંમત ને આશીર્વાદ તો આપે જ છે સરદાર, પણ સાથે સાથે ભાઈ કાકા આ યોજના સાકાર કર્યા પછી જે વાતની ચિંતા યોગીજી મહારાજ પાસે લઈ જાય છે ને એમ કહે છે કે યોગી બાપા, સરદાર સાહેબની પ્રેરણા, આશીર્વાદ, હિંમત અને સાથથી વલ્લભ વિદ્યાનગર ઊભું તો થઈ ગયું, શિક્ષણ ઉત્તમ પ્રકારનું છે, પણ એમાં સંસ્કારના વાવેતરનું કામ હજુ બાકી છે. તો યોગીજી મહારાજે એક કોલ આપ્યા કે એ સંસ્કારના વાવેતરનું કામ અમે કરીશું, અને એના પ્રણેતા તરીકે સંત ભગવંત સાહેબજીને એમણે એ આશીર્વાદ આપીને કહ્યું કે આ વલ્લભ વિદ્યાનગરમાં અક્ષર પુરુષોત્તમ છાત્રાલય ઊભું કરો. અને આજે જાણીએ છીએ કે એક નાનકડા સરખા મકાન જેવા ગણાતા છાત્રાલય ન કેવળ શિક્ષણના ક્ષેત્રમાં પણ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ જે ઉન્નત પ્રદાનો કર્યા છે, આવનારી અનેક પેઢીઓ અનેક વર્ષો સુધી યોગીજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની અને સંત ભગવંત સાહેબજીની ઋણી રહેશે. આ નાનકડા સૂચન સાથે આપને ખૂબ 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 વંદન, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. આપના બંને સૂચનો અમે આગામી નૂતન પ્રયોગમાં ચોક્કસ સમાવેશ કરીશું. ખૂબ ખૂબ આભાર કુલપતિ શ્રી આપનો, ખૂબ ખૂબ આભાર પૂજ્ય મનોજદાસજી આપનો. અદ્ભુત ઐતિહાસિક પ્રસંગોને ટાંકીને આપણને પ્રાપ્ત ગુરુહરિના મહિમામાં લીન કર્યા એ બદલ કોટી કોટી વંદન છે. આવા યુગ પુરુષ સંત ભગવંત સાહેબજીનો આવતીકાલે ધૂળેટીના મહામંગલકારી અને રંગ ઉત્સવના દિવસે 86મો પ્રાગટ્ય દિન છે. અને આવતીકાલે સવારે બરાબર 9 વાગ્યે આપણે તેઓના 86મા પ્રાગટ્ય દિનની મહાત્મ્ય દર્શન સભા આ જ સ્થાને યોજીશું, કરીશું અને ભેગા મળીને તેમના મહિમામાં ગરકાવ થઈશું. આપ સૌને નમ્ર પ્રાર્થના છે, ભાવભરી વિનંતી પણ છે કે બરાબર 9 વાગ્યા પહેલા આપ આપનું આસન અને સ્થાન આ સભા મંડપમાં લઈ લેશો. સાહેબ દાદાના ભવ્ય સ્વાગત આપણે મુખ્ય પ્રવેશ દ્વારથી મંચ સુધી કરીશું અને એ સ્વાગત ભાવમાં આપણે સૌ જોડાઈએ તેને માટે આપ સૌ સમયસર પધારી જાઓ અને પહેલી સેકન્ડથી સભા પૂર્ણ થાય ત્યાં સુધીના પ્રત્યેક પળ પ્રતિક્ષણને હૃદયમાં આપણે અંકિત કરવાના ઉમંગ અને ભાવ સાથે આવતીકાલે ધૂળેટીના આ મહામંગલકારી પર્વને પરમ પૂજ્ય સાહેબ દાદાના પ્રાગટ્ય ઉત્સવને મનાવીશું. આપ સૌ સમયસર પધારશો.